લોડ મારીને બહાર નીકળી ગયા. એની તો જરૂર જ છે. નંદ બાબાએ મહોત્સવ પુત્ર જન્મની પ્રસન્ન થયેલા નંદ બાબાએ સ્નાન કરીને પવિત્ર થયા છે. વસ્ત્રો અલંકારો ધારણ કર્યા છે. વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિક પુણ્યવાચન કર્યું છે. જાત કરવાથી સંસ્કાર કર્યા છે. અને પરિવારની અંદર સંતાનનો જન્મ થાય ને આટલું ચોક્કસ કરે છે. વિદ્વાન બ્રાહ્મણની ઉપસ્થિતિની અંદર જાત કરવાથી સંસ્કાર કરીએ અને પછી એક પૂજા કર્યા બાદ પિતૃઓને યાદ કરજો, પિતૃઓનું પૂજન કરજો. કારણ આપણા ઘરે સંતાનની પ્રાપ્તિ થાય છે ને એમાં પિતૃના આશીર્વાદ પણ એટલા જ જરૂરી છે. બોલો રાધે. પિતૃઓને યાદ કરો. અને પિતૃઓને યાદ કરીને તમે કોઈ પણ કર્મ કરશો એનાથી પિતૃ રાજી થશે. તમે આશીર્વાદ આપશો. અહીંયા નંદ બાબાએ પિતૃઓને યાદ કર્યા અને કહે છે કે પિતૃઓને યાદ કરીને કહે પ્રભુ તમારી કૃપાથી મારા ઘરે લાલનનો જન્મ થયો છે. પિતૃના આશીર્વાદ હોય તો જ ઘરે સંતાનની પ્રાપ્તિ થાય. બાકી તો પછી બેસી જ રહેવાનું છે. લાલાનું સ્વાગત કર્યું. મારી સારવાર મને લેવા માટે આવ્યા ભાઈ. એમને મને એ પણ કહ્યું મહારાજ અરવિંદભાઈના બેન છે અમતીબેન બાબુભાઈ પટેલ, એમના પુત્ર આદિત્યનો પણ આજે જન્મદિવસ છે. લાલાનો જન્મદિવસ આપણે પ્રસંગ ઉજવ્યો, જન્મોત્સવ આપણે ઉજવ્યો. પછી આદિત્યને કેમ ભૂલી શકીએ? એને પણ આ જન્મદિવસની ખૂબ ખૂબ બધાઈ આપો. આ દિવસે તારો જન્મદિવસ છે આવું તો ક્યાંય નક્કી હતું નહીં. કથા નક્કી કરી જ્યારે મામાએ ત્યારે એવું નક્કી નહોતું કે ભાઈ કોઈનો બર્થડે આવશે, પણ એ દિવસે જ આવ્યો જે દિવસે આપણે અહીંયા કૃષ્ણ પ્રાગટ્યોત્સવ ઉજવ્યો છે. લાલાનો જન્મ થયો એ જ દિવસે એમના બે આપણે પુત્ર છે આદિત્ય, એનો આજે જન્મદિવસ છે. આપણે બધાએ કાશી ક્ષેત્રમાં બેસી અને એને યાદ કરવાનો છે અને ભગવાનને કહેવાનું છે આયુષ્ય સદબુદ્ધિ આપે, એની તંદુરસ્તી સારી રહે, પ્રભુના માર્ગે આગળ વધતો રહે. એનાથી વિશેષ શું આપવાના? રૂપિયા પૈસા આપે છે એ તો ક્યાં સુધી આપવાના છે? પણ આપણે બધાએ આ કથા નિમિત્તે આપણે આવેલા છીએ. આપણે બધાએ મનથી પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરવાની કે તેને ખૂબ સદબુદ્ધિ આપે, એનું આયુષ્ય સરસ કરે, એને તંદુરસ્તી આપે અને એ જીવનમાં ખૂબ આગળ વધે. છે ને આદિત્ય હાજર બોલાવે હાજર છે ને આવો ને આગળ. અને મામા પણ આગળ આવે, મામી પણ આગળ આવે. અરે મામા મામી પરિવાર આખો આગળ આવે. એક કડી આપણે એના જન્મદિવસ નિમિત્તે લઈ લઈએ.
સાંભળતો પણ નથી અને બોલતો પણ નથી. ભગવાનને પ્રાર્થના કરી હવે એને પૂર્વજન્મનું કંઈ હશે ભોગવવાનું છે ઠીક છે, પણ ભગવાન એટલી એની શક્તિ આપે કે એનું આયુષ્ય સરસ રહે અને આવી જ રીતે જે રીતે આપણે કામ મદદ કરી રહ્યો છે એવી જ રીતે ઉત્સાહપૂર્વક એ આપણી સાથે જોડાયેલો રહે. એનાથી વિશેષ આપણે બીજું કંઈ જોઈતું નથી. એ તંદુરસ્તી સાચવે અને માતા પિતાની સેવા કરે. ભલે એક શક્તિ ભગવાને દીધી છે પણ બીજી શક્તિ એને આપેલી છે જે માતા પિતાની સેવા કરે એનાથી બીજું આપણે એની પાસે કઈ ઈચ્છા નથી લાગતી. આદિત્ય એટલે આ બધા સૂર્ય જો પ્રકાશ અને પરિવારને ખૂબ આગળ લઈ જાય માતા પિતાની સેવા કરે એનાથી વિશેષ આપણે બીજું કંઈ આપવાનું નથી એને આશીર્વાદ આપવાના છે બસ. એ અમથીબેન બાબુભાઈ પટેલ જે બેન છે બધી બહેનો અહીંયા હાજર છે અને મને આનંદ એ વાતનો છે કે આના પહેલાની કથા હતી એમાં પણ બધી બહેનો હાજર હતી. બીએમ પટેલ સાહેબની કથા હતી એમાં પણ બધી બહેનો હાજર હતી અને અરવિંદ મામાએ કથાનું આયોજન કર્યું એમાં પણ બહેનો બધી હાજર છે. ભાગ્યશાળી હોય બહેનો એના બહેનો છે બેન છે ને એનું નસીબ લઈને જ આવી છે. ભાઈઓ એટલા સરસ મળેલા છે કોઈ પણ જગ્યાએ જાય ભાઈ છે એ કોઈ દિવસ એકલા ગયા છે ખાલી ઓફિસમાં એકલા હોય બાકી કોઈ પણ જગ્યાએ જવું હોય ને તો સાથે ધર્મપત્ની તો હોય કોઈ પણ હોય બહેનો પણ હોય જ્યાં જવું હોય બધાને લઈને લક્ષ્મીની કૃપા ભગવાન વિષ્ણુની કૃપાથી પરિવાર ઉપર સતત વરસતી હોય છે. એના પછી નંદ બાવા કંસને ત્યાં ઘર આપવા માટે મથુરા પહોંચ્યા છે. મથુરામાં જઈ ઘર આપી અને વસુદેવને મળ્યા છે. વસુદેવે કહ્યું છે કે મારો પુત્ર કેમ છે? નંદ બાબા કહે છે વસુદેવજી તમારો પુત્ર તો ખૂબ સરસ છે પણ તમને ખબર છે મારા ઘરે પણ લાલનનો પ્રાગટ્ય થયું છે. મારા ઘરે પણ લાલનનો જન્મ થયો છે. કેવો છે? જ્યાં પૂછ્યું છે નંદ બાબા વસુદેવજીની સમક્ષ લાલનનું વર્ણન કરવા લાગ્યા છે. ગોગડિયાળા કેશ કમળ જેવા ચરણ કમળ છે, હસ્ત કમળ એટલા સુવાળા છે અને એની આંખોમાં જો નજર પડી ગઈ તો એ એટલું આકર્ષણ છે કે એને છોડીને જવાનું મન થતું નથી. એનું હાસ્ય અદ્ભુત છે. એના હાસ્ય પર સો વખત વાલી જઈએ ને એટલો પ્રેમ એના ઉપર છે. શ્યામ વર્ણ છે. મારા તે લાલનો પ્રાગટ્ય થયું એટલો સુંદર છે કે એને છોડીને ગોકુળના લોકો ક્યાંય જતા જ નથી. વસુદેવજી જોઈ રહેલા છે કે નંદ બાબા કેટલા ભોળા છે. ભાગવતની અંદર વસુદેવજી કરતા નંદ બાબા વધારે ભોળા બતાવ્યા છે કારણ કે રાજકારણની ખટપટ છે કે વસુદેવજીને ખબર પડે નંદ બાબાને ખબર નથી. ગામનો ભોળો છે વસુદેવજી નંદ બાબા વસુદેવજીની સમક્ષ નંદ બાબા જ્યારે લાલનનું વર્ણન કરી રહેલા છે એ અટકતા જ નથી. ત્યારે વસુદેવજી એમને અટકાવ્યા છે અને કહ્યું છે કે બાબા તમે જલ્દી ગોકુળ પહોંચો. ત્યાં ઉત્પાતો થઈ રહ્યો છે. જ્યાં આ કહ્યું છે તરત જ નંદ બાબાએ લાલનની વાત કરતા અટક્યા છે અને દોડને પગી ગોકુળ તરફ વળી ગયેલા છે કે ક્યાંક મારા લાલનને કંઈ થઈ ન જાય. દશમ સ્કંદના છઠ્ઠા અધ્યાયની પરમાત્માની બાલ લીલાની શરૂઆત થાય છે. કંસેન પ્રહિતા
પવિત્ર નથી એ પૂતના છે. તો પવિત્ર શું છે? તો ગીતાજીની અંદર પરમાત્માએ કહ્યું છે નહીં જ્ઞાનેન સદૃશ્યમ પવિત્ર નિહમિત્યતે. જ્ઞાનથી પવિત્ર કઈ જ નથી. એટલે પૂતના છે ને એ અજ્ઞાનતાનું પ્રતીક છે. કંસે મોકલેલી આ પૂતના નંદાલયના આંગણે આવે છે. નંદ બાબાને ત્યાં લાલનનો જન્મ થયો છે તો ક્યારે ક્યાંયથી લોકો બધાઈને આપવા માટે આવે છે, લાલનના દર્શન કરવા માટે આવે છે. પૂતના આવી છે પણ એ પોતાનું રૂપ બદલીને આવી છે. અસલ રૂપ છુપાવ્યું છે. અજ્ઞાન હંમેશા રૂપ બદલીને આવે છે. સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ ધારણ કર્યું છે. પોતાના અસલ રૂપને છુપાવ્યું છે. હાથમાં કમળનું પુષ્પ લઈ આવે છે. પગમાં ઝાંઝર પહેર્યા છે. અલંકારો પહેરેલા છે. કોઈએ જુએ તો લાગે કે સાક્ષાત લક્ષ્મીજી આવી રહ્યા છે. લંકાવીના આંગણામાં કેટલી ભીડ છે આપણને જોવા માટે. આ પૂતના આવી કોઈએ પૂતનાને રોકી નથી, અટકાવી નથી. રોહિણીજીને નંદબાબાને યશોદાબાઈને મારો લાલો એટલો સુંદર છે ને જે રીતે સમાચાર મળે એ બધા જ લોકો અહીં આવી લાલાને આશીર્વાદ આપવા માટે આવે છે, એને નિરખવા માટે આવે છે. આ પૂતનાએ આવી જેવી નજીક આવે છે ત્યારે પરમાત્માએ આંખો મીચી લીધી છે. ખાલી પૂતના આવીને લાલાએ આંખો મીચી એક સામાન્ય વાત કરી. એમાં પણ શાસ્ત્રકારો અલગ અલગ પોતાના તર્ક વિતર્ક કરી રહ્યા છે કે લાલાને એ પૂતના આવી તેને આંખો બંધ કેમ કરી. સાહિત્યકારો કહે છે લાલન આંખ મીચી લીધી છે. આવનારા દિવસોની અંદર ગોકુળની ગોપીઓ અને માખણ, મિશ્રી, દૂધ આપવાની છે. આ બધાને મારે મુક્તિ આપવાની છે. આ પૂતના મને જેલ આપવાની છે. તો મારે એને કઈ મુક્તિ આપવી? મુક્તિની ઉપર તો બીજું કઈ છે જ નહીં. એ મને મારવા આવી છે. મારે એને પણ મુક્તિ આપવાની છે. મારે એને કઈ મુક્તિ આપવી એ જોવા માટે લાલને આંખો મીચી દીધી છે. વિદાય મહાપુરુષ કહે ના ના એવું નથી. લાલને આંખો મીચી દીધી એની પાછળ લાલન શિવજીને યાદ કરે છે, મહાદેવને યાદ કરે છે. કહે છે પ્રભુ આ પૂતના એના સુતર ઉપર ઝેર લગાવીને આવે છે. જ્યારે હું એને ચૂસવાની શરૂઆત કરું તો ઝેર જે છે ને એ મહાદેવ તમે લઈ લેજો, એને મુક્તિ આપવાનું કામ કરી લે. કારણ કે ઝેર પીવાની આદત તમને છે, મને નહીં. એટલે લાલની આંખો મીચી દીધી છે. પૂતના આવી એટલે પરમાત્માએ આંખ મીચી દીધી છે. પૂતનાએ આવી એને કોઈએ અટકાવી નહીં. એને ધીરે રહી લાલનને ઘોડિયામાંથી લઈ અને પોતાની પાસે લીધો છે. એ ધીરે રહી પોતાના સ્તન ઉપર વિષ લગાવીને આવેલી હતી. ધીરે ધીરે પોતાનું સ્તન જે હતો લાલનના મુખમાં આવ્યો છે. લાલને ધીરે ધીરે ચૂસવાની શરૂઆત કરી છે. શરૂઆત તો એને ધ્યાન નહીં હોય. જેમ જેમ એ ઝેર સાથે ચૂસવા પ્રાણ પોષવા લાગ્યા છે. એને કષ્ટ થઈ, વેદના થઈ છે. ત્યારે એને પોતાનું અસલ રૂપ પ્રગટ કર્યું છે. મહાકાય શરીર ધારણ કર્યું અને જોર જોરથી બૂમો પાડે છે. સામો ચમકારી પાછી મને ચોર
ખેલતા જોયા છે, રમતા જોયા છે. આ ગોપીઓએ લાલનને લઈ લીધા છે અને દોડતા પડી વૃંદાવનના આંગણામાં આવી છે અને કહે છે કે માં, રાક્ષસી મોટી મોટી ચીસો પાડી છે. માનો બાળક ગભરાયો છે. લાય આપણે લાલનને પવિત્ર કરી દઈએ. ગોપીઓનો પ્રેમ તો જુઓ, બ્રહ્મને કહી દઈ છે કે બ્રહ્મને આપણે પવિત્ર કરીએ. અમે એને સ્નાન કરાવીએ અને આપીએ તો સ્તનપાન કરાવે છે અને એ જો દૂધ પીએ તો સમજવાનું કે એને એનો ડર લાગ્યો નથી અને જો એ દૂધ ન પીએ તો પછી આપણે એની બીજી દવા કરવી પડશે. આ ગોપીઓ લાલનને જઈ સ્નાન કરાવ્યું છે. ભાગવતજીમાં લખ્યું છે કે ગોમૂત્ર અને ગોમયથી લાલનને ઉપર લેપ કર્યો છે અને સ્નાન કરાવ્યું છે. આ ગોપીઓ કોઈ જોન્સન એન્ડ જોન્સન બેબી પાવડર કે સાબુ લેવા ગઈ નહોતી. આપણે બાળક હોય તો જોન્સન એન્ડ જોન્સન બેબી પાવડર કે સાબુથી સ્નાન કરાવવાનું, એમ નહીં. એની સ્કિન બગડી જાય અને કશું બગડે નહીં. તારા ઘરવાળાને પુષ્પેશ્વર આવ્યો છે, કઈ દેવી હામથી આવ્યો છે, ત્રણ દેવી હામ હતો જે બધા કામમાં આવે. કપડો ધોવાના કામમાં આવે, શરીર ઘસવાના કામમાં આવે અને માથું ધોવાના કામમાં આવે. કોઈ એકના વાળ ખરાબ થયા, કોઈના અત્યારે અલગ અલગ શેમ્પુ આવે, કોઈ ધોળા થઈ ગયું છે. લાલને ગોમૂત્રને ગોમયથી સ્નાન કરાવી માતાને આપ્યું છે. માતાએ સ્તનપાન કરાવ્યું છે અને લાલન સૂતા છે. પૂતનાને મોક્ષ આપ્યો છે. આધ્યાત્મિક રીતે જીવે કે પરમાત્મા છે એ બધું જ કરી શકે. વ્યવહારિક રીતે જોઈએ તો આવું કંઈ કરે ખરું? જ્યારે પરમાત્માએ પૂતનાને મારી એ વખતે લાલનની ઉંમર કેટલી હતી? કેટલી હશે? 6 દિવસ. 6 દિવસના બાળકે પૂતનાને મારી આપણું મન એક્સેપ્ટ કરે ના. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો ઈશ્વર બધું જ કરી શકે છે, પણ થોડું વ્યવહારિક રીતે જોવા જઈએ એ શક્ય નથી. માટે સુદેવજી સુંદર શ્લોક આપ્યો છે. કંસેન પ્રહિતા ગોરા પૂતના બાલ ભાતિની. આયુર્વેદની અંદર સુશ્રુત નામના આચાર્ય થઈ ગયા. એમને લખ્યું છે કે બાળક 1 મહિનાથી નાના બાળકને થતો રોગ માટે એમને પૂતના શબ્દ વાપર્યો છે. કે આ રોગ જેને થાય એ બાળક 1 મહિનાથી નાનું બાળક છે, એ બાળક એની માતાનું સ્તનપાન કરી શકતો નથી, કશું ખાઈ શકતો નથી. એ સતત રડ્યા કરે છે. એના શરીરની અંદરથી એક પ્રકારની દુર્ગંધ પ્રસરે છે. એને પાતળા મેણા રંગના ઝાડા થાય છે. હવે આ બાળકને બચાવવું હોય તો એક જ પ્રયોગ છે અને એ છે કે કોઈ પણ રીતે એ માતાનું દૂધ પીવું જોઈએ. અને એ દૂધ ન પીવે તો એ બાળક ધીરે 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 જેમ જેમ દિવસ જાય એમ એમ મરણને શરણ થાય છે. કદાચ એવું હોય પરમાત્મા બાલકૃષ્ણને એ રોગ લાગુ પડ્યો હોય, એ રોગમાંથી પરમાત્મા બચ્યા છે. પૂતના બાલ ભાતિની
છે ને એ રાજા બલિની દીકરી રત્નમાલા. જ્યારે ભગવાને વામન અવતાર લઈ અને જ્યારે યજ્ઞ મંડપમાં આવે છે ત્યારે એનું તેજ જોઈ પિતા અને માતાની સાથે એની દીકરી આ રત્નમાલા પણ બેઠેલી હતી. એમને આ વામન સ્વરૂપમાં આવેલા બાળકને જોઈ એ રત્નમાલાને એમ થયું, આવો દીકરો મારે હોય તો, આટલો તેજસ્વી બાળક મારો હોય તો. માતૃત્વની ઈચ્છા એને પ્રગટ કરી છે. પણ જ્યારે પરમાત્માએ સંકલ્પ લેવડાવી અને વિરાટ સ્વરૂપ ધારણ કરી અને પિતાજીની બધી જ સંપત્તિ લઈ લીધી ને, ત્યારે એ રત્નમાલાને બીજા જ સેકન્ડે બીજો વિચાર આવે છે કે મારે આને મારી નાખવો છે, કારણ એને મારા પિતાની બધી સંપત્તિ લઈ લીધી છે. એક જ ક્ષણની અંદર બે વિચાર આવે ને એ જ્યારે એ છૂટ્યો અને બીજા જન્મે એ પૂતના બનીને આવી છે. આવી છે તો માતા સ્વરૂપે સ્તનપાન કરવા આવી છે, માતૃત્વના ભાવથી સ્તનપાન કરાવે છે. પણ અત્યારે મનની અંદર વિચાર કયો છે? અને મારે મારી નાખવો છે. બીજા જન્મે પૂતના બનીને પૂતના મોક્ષ. એના પછી શકરબાજન લીલા આવે છે. શક્તાસુરને મારે છે એવી કથા આવે છે. એકવાર રાવણે અંગ પરિવર્તન કર્યું.
યશોદા મૈયા ઉપર એટલા બધા સૂચનો કર્યા છે કે તને ખબર નથી પડતી. આપણે કેટલી તપશ્ચર્યા કરી ત્યારે તારા ઘરે લાલનનો જન્મ થયો અને આ રીતે તું લાલનને ગમે ત્યાં મૂકી દે છે. આ ગાડાની જગ્યાએ મૂક્યો ને આ ગાડું કૂદ્યું. જો ગાડું લાલન ઉપર પડ્યું હોત તો યશોદા મૈયા પણ સ્તબ્ધ થઈ ગયા. લાલનને પોતાના ખોળામાં લીધો છે. એના મસ્તક પર હાથ ફેરવી રહ્યા છે. બેટા તને કઈ થયું તો નથી. ગોપીઓને પ્રસ્તાવ મળે છે. ગોપીઓ કહે છે આવી રીતે તું લાલનને મૂકીને ચાલી જઈશ તો કંઈક થશે તો હમણાં તો પુત્ર નામની રાક્ષસી આવી એનાથી તો લાલનને બચાવ્યો છે અને હવે આ કેવું થયું. સાચો ઉત્તરાધિકારી હું કશું કામ કરીશ નહીં. જે કંઈ પણ કરવું હોય તું અમને કહેજે, અમે કરી લઈશું. શંકર બહાદુરની વાત છે કે શંકાસુરને મોક્ષ આપ્યો છે. આધ્યાત્મિક રીતે જોવાથી તો પરમાત્મા બધું જ કરી શકે છે, પણ વ્યવહારિક રીતે જોવાથી તો આ શક્ય છે. પરમાત્મા આપણને સમજાવવા માંગે છે કે અંગ પરિવર્તન નાનું હતું અને તું મને છોડી અને વ્યવહારમાં પડી ગઈ, લોકોની પાછળ પડી ગઈ. ઈશ્વર કહે છે કે મને ગમતું નથી. ઘરની અંદર સત્યનારાયણની કથા કરી ત્યારે આપણું ધ્યાન શેમાં હોય છે? કથામાં હોય છે નહીં. આપણે જેને જેને આ મંત્ર જે બધા આવે ને એટલે બધાને હોય ઓ આવો આવો એ જરા પૂજામાં બેઠો છે. એનું શું બેઠો છે? કોને કહી રહ્યો છે? કથાનું આયોજન કર્યું છે તે તો તારે તો પેલું બેસવાનું છે. ના ના આ જરા પૂજા પતે પછી તમને મળું છું એટલે બેસે તો એક સામાન્ય વ્યક્તિ ઘરે આવે તો એને મળવા માટે આપણે ઉત્સુકતા બતાવીએ છીએ. મારે એને મળવું પડે, એને નહીં મળવું કે એને કેવું ખોટું લાગે. તો ઘરે સાક્ષાત પરમાત્માને જે બોલાવ્યા છે ત્યારે તારું ધ્યાન એમાં છે. પરમાત્માનું કાર્ય કરતા હોય ત્યારે આપણું ધ્યાન ઈશ્વરની ઉપર જ હોવું જોઈએ. પરમાત્મા એ કહેવા માંગે છે આખો ઉત્સવ મારા નામે અને તું મને છોડી અને વ્યવહારમાં લાગી ગઈ એટલે એ જે ગાડાને પાટું માર્યું અને ગાડા ઉપર જેટલી મીઠાઈ બધું ધૂળ ધાણી કરી લે હાલ છે. પેલું ધ્યાન મારું ઈશ્વર પણ આજ કહી રહ્યો છે ઘરે મને બોલાવે છે ને તો પ્રાયોરિટી તો મને આપ તો તારું કાર્ય સિદ્ધ થશે. તું જો મારામાં ધ્યાન નહીં રાખે તો તું ગમે તેટલી પૂજા કરીશ, યજ્ઞો કરીશ, એ સત્કર્મને તને પ્રાપ્ત સફળતા ક્યારેય પ્રાપ્ત નહીં થાય. ઈશ્વર કહી રહ્યો છે પહેલું એનું કામ માટે કરો. કોઈ પણ સત્કર્મ કરો, સત્યનારાયણની કથા કરી તો કમ સે સંધ્યા સમયે કરો એટલે આખો દિવસ તમારે જે કામ કરો બધું કરી દો. હવે સાંજે એક જ અપોઇન્ટમેન્ટ છે અને પ્રભુ તારીખ સાથે છે. તારીખ સાથે આપણે તારું જ કામ કરવાનું છે. આપણને એવું લાગતું જ નથી કે ભગવાનને આપણી જરૂર છે. આટલા સત્કર્મ કર્યા પછી શાંતિ મળતી નથી એની પાછળનું કારણ આપણું ધ્યાન છે જ નહીં. સવારે પૂજા આપણે કરતા હોઈએ તો પૂજન કરતી વખતે લાલનનું સ્વરૂપ જે છે એના પર અભિષેક કરીએ કે યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શામળા હલકે હાથે હલકો જોડી લાલ લગાવો શામળા. સરસ રીતે પૂજા થઈ રહી છે પણ એ જ વખતે ઘરનું ડોરબેલ વાગે, કુમકુમ કેરું તિલક સજાવો, એ દરવાજો ખોલજે શામળા. તેલ સુગંધની નાખી આપો અને પેપર લઈ લેજે શામળા. સાહેબ તમે ભગવાનને નોકર બનાવી દીધો છે અને પછી કોઈ અમે આટલા વર્ષોથી પૂજા કરી પણ અમારું મન નથી લાગતું તો ક્યાંથી લાગે? એની પ્રાયોરિટી આપો. સરસ પૂજા ચાલતી હોય અને કોઈ દીકરા
છે. ઓહો, નાનું છે એટલે ઘોડામાં એમ કહે છે કે ભગવાનનું સ્વરૂપ છે, પણ એ જ વખતે સાંજે પૈસા કમાઈને લઈને આવે કે ભાઈ 5 લાખ રૂપિયા લાવ્યું છે, ગણવાના છે, ચલો બધા ગણવા બેસી જજો. બધા ગણતા હોય અને એ વખતે પેલો પપ્પા પપ્પા આપણે ગણવા દે કે એ વખતે ભગવાનનું રૂપ નથી. આપણને જે કરવું હોય એ કરીએ છીએ, પણ જ્યારે ભગવાનનું કાર્ય કરવાનું આવે ત્યારે એને ચાલશે. એને કેવો એવું છે, એ તો બચાવ બધા આવ્યો છે, એ તો આવ્યો જ છે, પણ શું કરવું છે? સકળ બાજુની વાત સમજાવે છે. જ્યારે મારી પાસે બેઠો છે મારું જ ધ્યાન છે, બીજાનું નહીં. તો જ મન સ્થિર થશે, તો જ એ મૂર્તિ જે છે આપણા ઘરની અંદર એ ઈશ્વર છે, એ મેટલની મૂર્તિ નથી, એ સાક્ષાત પરમાત્મા આપણા ઘરમાં બિરાજમાન છે. લાગતું જ નથી. પ્રાયોરિટી એને આપો. ભલે 10 મિનિટ આપો, 10 મિનિટ એટલી સરસ રીતે આપીએ એને થવું છે કે નહીં અમારો ભક્ત છે. શરૂઆતની એના પછી પરમાત્માનું નામકરણ સંસ્કાર થયો છે. પ્રાચીન ભારતની અંદર બાળકોના નામ કોઈ વિદ્વાન સંત જ્ઞાની મહાપુરુષના હાથે કરવામાં આવતા હતા. ગર્ગાચાર્યજી મથુરાથી ગોકુળ આવ્યા છે અને જેવા આવ્યા ગર્ગાચાર્યજી નંદ બાબાએ યશોદા મૈયા અને રોહિણીજીએ એનું સ્વાગત કર્યું છે, એનું પૂજન કર્યું છે, એનું નામકરણ કરવા માટે આવ્યા હતા. ત્યાં જેવું કહ્યું કે આપણે એનું નામકરણ કરવાનું છે, નંદ બાબાએ હા આપણે ઉત્સવ કરવાનો છે. ત્યારે ગર્ગાચાર્યજીએ કહ્યું કે બાબા પ્રસાદ હું યાદવોનો કુલગુરુ છું, અહીંયા આવું છું અને જો હું આ બંને બાળકોના નામકરણ કરીશ અને જો કંસને ખબર પડશે અને એ કાંઈ કરશે ને તો તમને પણ નહીં ગમે, મને પણ નહીં ગમે. તો પછી શું કરવાનું? એવી જગ્યા પસંદ કરો કે જ્યાં બીજું કોઈ ન હોય. તમે યશોદા મૈયા, રોહિણીજી, એ બાળકો અને નંદ બાબા કહે છે આવી તો એક જ જગ્યા છે અને એ છે મારી ગૌશાળા. ઉત્સવ નથી કરવાનો. નંદ બાબા ગર્ગાચાર્ય સહિત આ બાળકોને લઈ નંદાલયની આંગણાની અંદર એની ગૌશાળા છે એમાં ગયા છે અને બાળકોના નામકરણ સંસ્કાર કર્યા છે. પ્રથમ બાળક જે ઉભો છે રોહિણી નંદન એને આપ્યો છે. નંદ બાબા કહે છે કે આ રોહિણી પુત્ર ઉંમરમાં મોટો છે, ગુરુજી એના નામકરણ કેવું કરો? ત્યારે ગર્ગાચાર્યજી કહે છે કે આ બાળક પોતાના ગુણોથી સૌને આનંદિત કરશે, તેથી એ રામ કહેવાશે. એ અત્યંત બલવાન હોવાથી લોકો તેને બલરામ તરીકે પણ ઓળખશે, પણ કોઈ વ્યક્તિઓ વચ્ચે સંઘર્ષ રહેતો હશે ને ત્યારે આ બધા વચ્ચે સુમેળ કરાવશે, માટે એને એક સંકર્ષણ નામથી પણ ઓળખવામાં આવશે. રોહિણી નંદનનું નામકરણ છે બલરામ. નંદ બાબાએ લાલને ગર્ગાચાર્યજી આગળ પધરાવ્યા છે અને કહ્યું છે આ મારો દીકરો છે, એનું શું નામ રાખશે? ત્યારે ગર્ગાચાર્ય સૌથી પહેલા આ બાળકના ચરણ સ્પર્શ કર્યા છે અને કહે છે બાબા આ તો સાક્ષાત બ્રહ્મ છે. યુગે યુગે એ શ્વેત રક્ત પીત એવા વર્ણ ધારણ કરેલા છે, આ વખતે એને કૃષ્ણ વર્ણ ધારણ કર્યો છે, માટે હું એનું નામ પાડું છું કૃષ્ણ. પરમાત્માનું નામકરણ કર્યું છે કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ નામ પડ્યું છે. નંદ બાબા
શબ્દો પડ્યા પણ અર્થ સમજતા ઘણી વાર લાગે છે. માટે વલ્ભાચાર્યજીએ એક આપણને મંત્ર આપ્યો છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. હું શ્રી કૃષ્ણની શરણમાં છું. કૃષ્ણની વાત છે. ધીરે ધીરે આ કૃષ્ણ બલરામ ધીરે ધીરે મોટા થવા લાગ્યા. લાલનને ગોકુળની રીતિ બહુ ગમે છે. દરરોજ સવારે યશોદા મૈયા લાલનને તૈયાર કરે, પીતાંબર પહેરાવી અને વૃંદાવનના આંગણામાં મૂકે. લાલન તરત જ બે હાથેથી મુઠ્ઠી ભરી માતામાં પધરાવે. યશોદા મૈયા કહે, લાલા, હમણાં તો તને નાઈ કપડાની ધોડાવી ખૂબ સુંદર રીતે તને તૈયાર કર્યો અને પાછી માની ભરી. કૃષ્ણને ગોકુળની જે માની રીતિ છે ને એ બહુ ગમે છે. એક વખત એવું થયું, યશોદા મૈયાએ લાલનને ભૂખ લાગી હતી તો એક રોટલીની ઉપર માખણ લગાવી અને રોટલીનું બીડું વાળી લાલનને આપ્યું છે. લાલન આ રોટલીનું બીડું લઈ ખાતા ખાતા વૃંદાવનના આંગણામાં ફરી રહેલા છે. પગમાં ગાજર પહેરેલા છે. છમ 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 અવાજ આવી રહ્યો છે. પરમાત્મામાં ખૂબ સુંદર રૂપ, ઉગરિયાળ કેશ, મુખારવિંદો જોઈને પ્રસન્નતા અનુભવે. લાલનની આંખો એટલી સુંદર છે કે એક વખતની આંખની અંદર નજર જો એક થઈ ગઈ ને તો ત્યાંથી તમે હટી શકો નહીં. એટલું આકર્ષણ રહેલું છે કૃષ્ણની. એટલા રૂપાળા છે, ન પૂછો વાત. આ લાલન હાથમાં માખણની રોટલી લઈ અને ફરી રહેલા છે. વ્રજની અંદર એક સંત થઈ ગયા રસખાન, જે જન્મે મુસ્લિમ હતા પણ શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. ત્યાં લાલનનું આ કૃષ્ણ જોઈ રહેલા છે આંખ સમક્ષ. પરમાત્મામાં જે દિવ્ય સ્વરૂપ છે એ આંગણાની અંદર રોટી અને માખણ ખાઈ રહેલા કૃષ્ણનું આ દૃશ્ય રસખાનજી જોઈ રહેલા છે. અચાનક એવું થયું કે લાલાના હાથમાંથી આ માખણની જે રોટી હતી ને એક કાગડો આવી ઝૂંટવીને લઈ જાય છે. રસખાનજી આ દૃશ્ય જોયું. રસખાનજી વિચાર કરે છે અને એને ખૂબ સુંદર પદ લખ્યું છે, ધૂળી ભરી અને શોભિત શ્યામજો ऐसे बनी सिर सुंदर चोटी खेलत खात फिरे अंगना पग पेंजन बाजत पीरी कचोटी वासवी कोरस खाने विलोकत भारत काम कवार विधि कोटी राज के भाग कहा कहिए हरि हाथ से ले गयो माखन रोटी. આ દ્રશ્ય જોઈ રહ્યા છે અને એક કાગડો આવી અને લાલાના હાથમાંથી માખણની રોટલી લઈને ભાગી જાય છે. રસખાનજી વિચાર કરે છે કે આ કાગડો કેટલો ભાગ્યશાળી છે કે પરમાત્માના હાથમાંથી ઝૂંટવી અને માખણ રોટલી લઈને ગયો. શાસ્ત્રમાં કહે છે કે ઝૂંટવીને લઈ જવાની શક્તિ કોણામાં છે? ઝૂંટવી કોણ શકે? બે વ્યક્તિ જ ઝૂંટવી શકે. એક લાલન કરતા કોઈ વધારે શક્તિશાળી હોય એ એના હાથમાંથી ઝૂંટવી શકે. કાગડામાં એટલી શક્તિ નથી જેટલી પરમાત્મામાં છે. તો બીજું કારણ હોઈ શકે કે લાલનને એક કાગડા પ્રત્યે પ્રેમ છે, એટલે એ માખણની રોટી ઝૂંટવીને ગયો છે. ધૂળી ભરી શોભિત શ્યામજો ऐसी बनी सिर सुंदर चोटी खेलत खात फिरे अंगना पग पेंजन बाजत पीरी कचोटी राज छवि को रस खान विलोकत कालत काम कला विधि कोटी काज के भाग कहा पे नहीं हरि हाथ से ले गयो माखन रोटी. કાગડો કેટલો ભાગ્યશાળી છે. कर चरण पद का हाथ न दे कर
જેના ઘરમાં 9 લાખ ગાયો હોય એના દીકરાને માખણની ચોરી કરવી પડે. ભગવતજીમાં તો સુખદેવજી નથી લખ્યું, કારણ કે એમનો આરાધ્ય છે, એની ચોર કેવી રીતે કરી શકાય? પણ લીલા છે, આપણે એની રીતે જોવાની છે. એક વાત સ્પષ્ટ છે, માખણ ચોરી લીધા એ શ્રી કૃષ્ણએ કરેલી આર્થિક ક્રાંતિ છે. મહાપુરુષો સુંદર રીતે સમજાવે છે, વાત એમ હતી કે માખણ બનતું ક્યાં? ગોકુળમાં, અને વેચાતું ક્યાં? મથુરામાં. ગોકુળની અંદર રહેલી ગોપીઓ આખો દિવસ મહેનત કરી ગાયને દોઈ જે દૂધ આવે એનું માખણ બનાવે, અને માખણ બનાવી અને એ મથુરામાં વેચવા માટે છે. એક વખત લાવને પોતાના ગોપ મિત્રો જે હતા, ગોપ બાળકો હતા, એને પૂછ્યું કે આટલા બધા દુબળા છો, માખણ ખાવ છે કે નહીં? જો હું કેવો મસ્ત છું, તમે માખણ ખાવ છે કે નહીં? એટલે ગોપ બાળકો કહે છે, ના ના અમે કહીએ છીએ અમને માખણ ખાવું છે. તો અમારી માતા કહે છે, માખણ તમારે ખાવા માટે નથી, એ તો મથુરામાં વેચવા માટે છે. અમને અમારી માં આપતી નથી. ત્યારે લાવણ્ય ગોપીઓ સાથે વાતો કરે છે, સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ ઘરમાં માખણ બનતું હોય તો પહેલા ઘરના સભ્યોને આપો, અને વધે એ તમે વેચવા માટે જાઓ. લાવણ્ય સમજાવ્યા. થોડા દિવસ થયા પછી લાવણ્યની પોતાના ગોપ મિત્રોને પૂછ્યું છે કે હવે તમારી માં તમને માખણ આપે છે કે નહીં? જ્યારે આ પૂછ્યું ત્યારે ગોપ બાળકો કહે છે, એ જોયું પણ એ તો એક સમજી કહે છે, એ તો લાલુ કયા કરે? માખણ બને એ મથુરામાં વેચી, મથુરામાં વેચીને એનાથી આપણને સંપત્તિ મળે, અને એ સંપત્તિ આપણને જીવન છે એ આગળ વધારે છે, સંપત્તિ આપે છે. માટે માખણ તમારે ન ખાવાનું. લાલને ફરીથી એક સભા કરી છે, અને લાલને ગોપ મિત્રોને, ગોપ બાળકોને અને ગોપ જનોને ભેગા કર્યા છે કે પહેલા તમારા બાળકોને માખણ આપો, અને વધે તે તમે વેચો. ત્યારે ગોપીઓ કહે છે કે લાલા, જો માખણ અમે બાળકોને આપીએ તો વેચવા શું જઈએ, વેચીએ નહીં તો અમે પૈસા ક્યાંથી મળે? લાલને કહ્યું, એક કામ કરો ને, ગાયને તમે સવારે ચરવા માટે મોકલી દો છો, એના કરતા ગાયને તમે ચરવા માટે જાઓ, એ શું ખાય છે એનું ધ્યાન તમે રાખો, એને સારો ઘાસ ખવડાવશો તો તમને એ ગાય વધારે દૂધ આપશે, વધારે દૂધ આપશે, વધારે માખણ થશે. તો એ જે તમે માખણ વેચવું હોય વેચો, પણ બાળકોને તો આપો. જો ગાયની સેવા અમે કરવા જઈએ તો સવારે ઉઠી બાળકોને તૈયાર કરવાના, સ્કૂલે મોકલવાના, ખેતરે જવાનું, બપોરે ખેતરમાંથી કામ કરીને આવી રોટલા કરવાના, બાળકોને ભોજન કરાવવાનું, પતિ જે ખેતરમાં મહેનત કરી રહ્યો છે એના માટે ભાતું લઈને જવાનું, અને ત્યાં જઈએ થોડું ઘાસ કાપી અને સાંજે અમે ઘરે આવીને તું કહે છે કે ગાયની સેવા અમે કેવી રીતે કરીએ? ત્યારે શ્રી કૃષ્ણએ આ ગોપ મિત્રોને, ગોપ બાળકોને કહ્યું છે કે ભાઈ જો માખણ ખાવું હોય તો મહેનત કરવી પડશે. શું આપણે ગાયો ચરાવવા જઈશું? ગોપ મિત્રો સાથે કૃષ્ણ ગાયો ચરાવવા માટે જાય છે. સાંજે ચરાવીને આવે, ગાય વધારે દૂધ આપે, માખણ વધારે થાય, અને જેમ માખણ વધ્યું એમ ગોપીઓની પૈસા કમાવાની વૃત્તિ પણ વધી, વધારે માખણ આપે, વધારે માખણ વેચવા જાય, બાળકોને તો મળે જ નહીં. ભક્તિનું એક થયું. લાલાએ પૂછ્યું ત્યારે બાળકોએ કહ્યું કે લાલા, માખણ વધે છે પણ માતા અમને નથી આપતી. એમ? તો પછી હવે ત્રીજો રસ્તો આપણી પાસે છે. શું? આપણે એક મંડળની રચના કરવાની છે. એમ? લાલા, મોટા મંડળની રચના તો બહુ મોટા મોટા લોકો કરે. લાલો કઈ આપણે પણ મોટા જ છે. શું નામ રાખીશું લાલા?
ખાઈ જાય છે અમારા ઘરની અંદર માખણ બચતું નથી એ માખણ બચતું નથી તો અમે વેચવા કેવી રીતે જઈએ અમારે ઘરે આર્થિક સંપત્તિ જે અમારે મળેલી હોય એ મળતી નથી ત્યારે યશોદા મૈયા કે મારો લાલો ચોરી કરે છે અરે ના તને ખબર નથી એ કેટલો નટખટ છે એ જેવો તારી આગળ દેખાય છે ને એવો છે નહીં તારી આગળ એ નાટક કરે છે પણ એ કોઈના તોફાન એના લખાણ જોવે ને તો ખબર પડે કે શું કેવો છે જ્યારે જ્યારે કોઈ તકલીફ આવે ત્યારે આ બધી જ ગોપીઓ એક જ ફરિયાદ કરે છે માખણની ચોરી કરે છે બીજી કોઈ ફરિયાદ નથી અરે આ ગોપીઓની યશોદા મૈયા કહે છે તમે એમ કહો છો કે માખણની ચોરી કરે છે તો માખણ છે તમે છુપાવીને રાખો ત્યારે ગોપીઓ કહે છે માં અમે એને છુપાવીને રાખીએ છીએ પણ ખબર નહીં એ તો ઘરમાં આવે છે એને ખબર પડી જાય છે એની સુગંધથી એને ખબર પડી જાય કે ફલાણા કોઈ ખાનાની અંદર માખણ છે એ માખણ પોતે ખાઈને માટે તો વાંધો નથી પણ એ જેટલા એના મિત્રો છે એ બધાને માખણ કશું રાખતો જ નથી યશોદા મૈયા કહે છે લાલો છે આપણો તમે કહો છો કે માખણની ચોરી કરે ન કરે પણ તમે એમ છે કે એ જ કરે તો તમે માખણને અંધારામાં છુપાવીને રાખો જેથી અંધારાના ડરથી લાલો ત્યાં જશે નહીં તારું માખણ સુરક્ષિત રહેશે અમે માખણની મટકી લઈને અંધારામાં છુપાવીને રાખીએ ને પણ એ જેવો ઘરમાં આવે છે ને એને જે રત્નોની માળા પહેરી છે ને એ રત્નોની માળાનો પ્રકાશ કેટલો હોય છે કે અંધારાની અંદર પણ પ્રકાશ થઈ જાય છે અને માખણ દેખાઈ જાય છે અને માખણ ખાઈ જાય છે તારો લાલો બહુ જ નટખટ છે માતું એને સમજાવ મારો લાલો ક્યારેય ચોરી કરે જ નહીં મારા ઘરમાં આટલું માખણ છે એ મારા ઘરે ખાઈ જાય તો તમારા ઘરે ખાવા માટે આવે આપણને એવો પ્રશ્ન થાય કે એ ગમે તે ગોપીના ઘરે જાય એને ખબર કેવી રીતે પડે કે આ ગોપીના ઘરે માખણ વધી ગયું છે કારણ એક જ છે કે એ જે આ ગોકુળ હિતવર્ધક મંડળની સ્થાપના કરેલી ને એમાં ગોકુળની ગામની અંદર રહેલા બધા જ બાળકો એ મંડળના સભ્ય હતા એ સવારે લાલ નાઈ ધોઈને તૈયાર થઈ નંદાના આંગણામાં આવે એટલે ગોપ બાળકો એના જે મિત્રો છે એ બધા આવી જાય અને તરત કહે કે લાલા મારા ઘરે અપોઇન્ટમેન્ટ થઈ છો આજે મારા ઘરે નહીં આવે તો કાલે મારી માતા અમારા મથુરામાં નીચે આવશે એમ ચલા જેના ઘરે માતા બધાને કે આલા રે આલા ગોવિંદા આલા કરી અને એના તાર પડે અને માખણ બધું ખલાસ થઈ જાય હવે તો એવી હાલત થઈ છે કે માખણ પોતે તો ખાય એ જોઈને ગોકુળના વાંદરા છે એ પાછળ પડી ગયા છે એટલે આપણને ખાવા માટે લાલો કે તમે છો તમને આપીશું બીજો દિવસ આવે એટલે બીજો એક પુત્ર આવે કે લાલા મારા ઘરે બધી મટકી છે ઠીક છે ને બધું બહાર છે ભરાવા દે પછી આવી એટલે બીજો એક બાળક આવીને કે લાલા મારા ઘરે આખી મટકી આ બપોર પછી મારી માં મથુરામાં વેચવા જવાની છે એમ તારે દરરોજ સવાર પડે ગોકુળના ગામની અંદર કઈ ગોપીના ઘરે કેટલું માખણ છે ટોટલી 150 રજિસ્ટર લાલા પાસે પડ્યું છે કોના ઘરે કેટલું માખણ એને ખબર છે ગોપીઓની ફરિયાદ કરવા લાગી છે ત્યારે યશોદા મૈયા કહે છે તમે કહો છો કે લાલો
કરવા છે અને યશોદા મૈયાની પાસે લઈને જવા છે. તો જ આ મહામારી વાત માનશે. પ્રભાવતી પોતાના ઘરની અંદર માખણની મટકી આખી ભરેલી તૈયાર હતી, શીકે લટકાવેલી હતી. એને ખબર હતી કે આજ કામમાં લાલો આવવો જ જોઈએ. અને લાલનની પાસે સમાચાર પહોંચી ગયા કે પ્રભાવતી નામની દીકરીને ત્યાં માખણ આખી મટકી થઈ ગઈ છે. આજે એના ઘરે આપણે જવાનું છે. એ પોતે લાલન આગળ છે, પાછળ ગોપ મિત્રો, એની પાછળ ગોકુળના વાંદરા, આખી ટોળી પ્રભાવતીના ઘર તરફ જઈ રહી છે. પ્રભાવતી નક્કી કર્યું કે આજે તો લાલને પકડવો છે. લાલને પકડવા માટે એને છક્કું ગોઠવ્યું છે. એક દરવાજેથી એ પાણી ભરવા માટે જતી હોય એવી રીતે એ નીકળી છે. બીજો જે દરવાજો છે એ અધ ખુલ્લો રાખી અને ગઈ છે. અને જેવી પ્રભાવતી યમુનાના જળ ભરવા માટે ગઈ, લાલને જોયું કે પ્રભાવતી ગઈ, પ્રભાવતીના ઘરની અંદર પ્રવેશ કર્યો છે. સૌથી પહેલા એના બાળકને બીજા ત્રણ મિત્રોને બાળક્યા, એના ઉપર બીજા ત્રણ જણ, એના ઉપર બે જણ, કારણ કે શીખવું થોડું ઊંચું હતું. છેલ્લે લાલ ઉપર ચડ્યા છે. શીખ્યામાં માખણ જેવું લેવા માટે જાય, આમ ભરી અને પોતે મોઢે લગાવવા માટે જાય છે. ત્યાં પ્રભાવતી બીજા દરવાજાની અંદર પ્રવેશ કર, લાલો બોલાવે છે. જેવી પ્રભાવતી આવી, નીચેથી બધા જે છોકરા હતા ને એ નીચેથી ખસી ગયા અને આ શીખે લાલો લટકી રહ્યો છે. નરસિંહ માફી માંગતા કહ્યું કે બ્રહ્મ હત્યા કરે, બ્રહ્મ પાસ લટકી રહ્યો છે. બધા જ મિત્રોના બાળકો બધા ખસી ગયા. લાલો લટકી રહ્યો છે. ત્યારે પ્રભાવતી કહે છે, આજ સુધી અમે તારી માતાને કહેતા હતા કે માનતી નહોતી, પણ આજે હું તને પકડીને લઈ જઈશ અને માતાની સમક્ષ હાજર કરીશ. પછી અમે કહીશું કે અમારી વાત કેમ માની નહીં. મોટી ગુમાવ પડી ગઈ છે. ત્યારે લાલો કહે છે, એ પ્રભાવતી નીચે ઉતાર, થાક લાગે છે. હા, એમ કહી પ્રભાવતીએ લાલનને શીકેની નીચે ઉતાર્યા, હાથ પકડ્યો છે, કસીને પકડ્યો છે. ગોકુળની દરેક ગોપી છે યશોદા મૈયાને કહે છે કે તારો લાલો ચોરી કરે છે, માનતી નથી. આજે તો મેં તને રંગે હાથે પકડ્યો છે, આજે હું તને પકડીને લઈ જઈશ. યશોદા મૈયાને કહે છે કે જો તારો લાલો ચોર છે. કસીને પકડ્યો છે ને લાલો કહે છે કે પ્રભાવતી ભલે મોટેથી બહાર આવે પણ હાથ તો ધીરે થોડો હલકો પકડને દુખે છે, એમ નહીં છોડવા તું. દર વખતે તું છટકી જાય છે, આજે તો હું તને નહીં જ છોડું. લાલને પ્રભાવતીને કહ્યું કે પ્રભાવતી શાંત થા, મેં તારું માખણ ખાધું નથી, મટકી એમની એમ છે. તું મને છોડી દે. બસ મને મારી મા પાસે લઈ જઈશ નહીં. આજે તો તને લઈ જ જવાનો છે. જ્યારે જ્યારે અમે તારી માતાને કહીએ છીએ ત્યારે તારી મા અમને ખોટા કાઢે છે. અને અમે જ્યારે કહીએ ત્યારે એમ જ કહે કે મારો લાલો ચોરી કરે નહીં, એ માખણની ચોરી કરે જ નહીં. આજે તો તને લઈને જ જઈશ. પ્રભાવતી તું મને છોડી દે. તું કહેતી હોય તો હું તને વચન આપું, આજ પછી ગોકુળની દરેક મટકી ફૂટશે પણ તારી મટકી સલામત રહેશે. તું મને છોડ. પ્રભાવતી કહે છે નહીં, હું તને છોડવાની નથી. ચાલ. પ્રભાવતી લાલનો હાથ પકડી ખેંચી અને ગોકુળને ગલીઓમાંથી આ ટોળું આગળ, પ્રભાવતી પાછળ લાલન ખેંચાઈ રહ્યા છે, પાછળ ગોપ બાળકો છે, પાછળ વાંદરા છે. આ સરઘસ જે છે ગોકુળની ગલીઓમાં ભરપૂર થઈ ગયું છે. લાલને ખેંચી દીધે અને લાલન કહે કે પ્રભાવતી ધીરે ધીરે ચાલે, ક્યાં જતો રહેવાનો છે. પ્રભાવતીને એટલો ઉત્સાહ છે કે આજે મેં લાલનને પકડ્યા છે ને, આજે તો હું લઈને જ જઈશ. એટલામાં ગામનો બકરું આવે છે. વાંદરે આ પ્રભાવતીના સસરા બેઠા અને પ્રભાવતી લાલનને લઈ જવાના ઉત્સાહમાં એટલી બધી ઉત્સાહિત હતી ને તો એને ઓઢવાનું રહી ગયું માથે. હવે સસરા બેઠેલા છે, અમન્ય રાખવાની છે અને એમ
માટે પોતે માથે ઉઠ્યું છે અને તરત જ રાવણને પકડી લીધા છે, પકડીને જઈ રહ્યા છે, લઈને જઈ રહી છે. અને આ બાજુ એક સેકન્ડ માટે જે લાલનને છોડ્યો ને એટલામાં રાવણને